ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને પાખંડી બનાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આમોદ નગરપાલિકાના પ્રમુખે જાતે જ રોડ ઉપર કચરો નખાવીને ફોટોશૂટ કરાવ્યો હતો। સ્વચ્છતા કાર્યક્રમના નામે રોડ ઉપર કચરો ફેંકી નગરજનોને દેખાડા કરવા પાછળ મુકાયેલા આ પગલામાંથી સેવા પખવાડિયાની ભાવનાને કલંકિત કરવામાં આવી છે। નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા આ કૃત્યથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર કાર્યક્રમ માત્ર નાટક હતો। કચરાની ગંદકીમાંથી લોકોનો ત્રાસ દૂર કરવાની જગ્યાએ પોતાની છબી ચમકાવવા માટે જાહેર માર્ગ ઉપર કચરો નખાવી ફોટોગ્રાફ્સ પડાવવામાં આવ્યા। આ વિડીયો બહાર આવતા જ નગરજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ અંગે યુથ કોંગ્રેસના કેતન મકવાણાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે આમોદ નગરપાલિકા કમ્પાઉન્ડમાં સફાઈ કર્મચારીઓએ સફાઈ કરી હતી, પરંતુ તેમ છતાંય આમોદ પાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ દ્વારા ફોટોશૂટ કરાવવા માટે જાણી જોઈને ત્યાં કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે। આમોદ નગરપાલિકામાં એક તરફ ગંદકીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ હોવાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે પાલિકાના અધિકારીઓ માત્ર નગરમાં પણ આવી જ રીતે સફાઈ ફોટો સેશન કરી રહ્યા છે, પરંતુ આમોદની જે પરિસ્થિતિ છે તેના માટે યોગ્ય પગલાં ભરો। આ અંગે આમોદ પાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયરે જણાવ્યું કે આ કચરો અમારા જાણ બહાર નાખી દીધો હતો, પરંતુ અમને ખબર પડતા જ અમે બહાર ચાલી નીકળ્યા હતા અને બહારના ભાગે સફાઈનો કાર્યક્રમ કર્યો હતો। આ મામલે જનતા તરફથી માંગ ઉઠી રહી છે કે આમોદ નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લેવી જોઈએ। મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ। આજે સવારના 10:30 થી 11 કલાકે માન્ય વડાપ્રધાનની જન્મ દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો એ કરેલો કાર્યક્રમ, પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને પછી જાતે સફાઈ કરવા લાગેલા, પરંતુ અમે તો નીચલા કર્મચારી છે, દલિત કર્મચારી છે, અમને તેમના આદેશનું પાલન કરવાનું હોય, કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી, તે લોકો તરત નોટિસ લઈને અમને છૂટા કરી દે, માટે અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી। પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકોનો એ છે ને, અમારા કર્મચારી પછી આ બાબતમાં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા। મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી। આજ રોજ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય થયું છે। સવારમાં જે ચોખ્ખોનું હાલની અંદર જે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર ઉતર્યા બાદ જે ગંદકીનું સામ્રાજ્ય થયું છે તે બાબતે શું કહેશો? હું એ જ કહેવા માંગીશ કે આજરોજ જે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી, તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે। પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે, ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખને કહીએ છીએ કે આમોદની જનતા પણ તમને જાણે છે, આખા નગરમાં ખાલી તમે ફોટોશૂટ જ કરાવો છો, પણ ફોટોશૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો। ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈ લવનું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે 8 લાખ રૂપિયાનો જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો? એના માટે એ જ કહીશ કે જે કંઈ આઈ લવનું બોર્ડ માલેલું હતું ત્યાં આગળ પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો હોય તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને। પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આઈ લવ આમોદ છે જ નહીં, જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે।